નમસ્કાર, હું સંજય જવા. સુરતમાં હમણાં આરટીએ તોડકાંડ ચાલે છે. મિત્રો, લગભગ 22 જેટલા ગુના પણ એની અંદર નોંધાઈ ગયું છે અને અલગ અલગ આરટીએ એક્ટિવિસ્ટો, એટલે ખરેખર આમ જોવા જઈએ તો કહેવાતા પત્રકાર જ છે બધે, અને પત્રકાર આરટીએ કરીને ઇલીગલ અવૈધ કન્સ્ટ્રક્શન હોય એનું માહિતી માંગે અને એ માહિતી માંગીને એમની જોડે સેટલમેન્ટમાં બેસે છે માલિક જોડે, અને ત્યાર પછી એમની પાસેથી પૈસા માંગે છે. આ આરટીએ તોડકાંડની અંદર અત્યારે ઘણા બધા લોકોનું અટકાયત પણ થયું છે અને એફઆઈઆર પણ ઘણા બધા લાગી ગયું છે. હવે આની અંદર એક નવી વળાંક એ આવે છે. આ સમગ્ર મામલો અત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસ કરી રહ્યા છે. આ સુરત પોલીસનું સરાહનીય કામગીરી છે, કારણ કે આરટીઓનો દુરુપયોગ કોઈ પણ સંજોગોમાં થવું નહીં જોઈએ, કારણ કે એટલા માટે આરટીએ એક્ટિવિસ્ટો બદનામ છે. તોડપાણી કરવાવાળા એક્ટિવિસ્ટો એવું નામ જ એટલા માટે આવ્યા છે. આવા શખ્સો આ આરટીએનો દુરુપયોગ કરે છે. અને જ્યારે સાચા અર્થમાં આરટીએ કરનાર ઘણા બધા મિત્રો છે, ઘણા બધા નાગરિકો છે, એ લોકોને પણ આની અંદર ખપી દેવામાં આવે છે, કારણ કે આવા ઘણા બધા લોકો આરટીએનો દુરુપયોગ કરી રહ્યા છે. તો જ્યારે આ સુરત પોલીસ અને એસએમસીનું જે સરાહનીય જે કામગીરી છે એમાં આપણે વંદન છે, એમાં આપણે લોકોને સેલ્યુટ કરીએ છીએ, અને ભવિષ્યમાં પણ આ પ્રમાણેનું કામગીરી થવું જરૂરી છે. ત્યારે આ આરટીએનો દુરુપયોગ અટકી જશે. સમાજ માટે અથવા થઈ રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લા કરવા માટે આરટીએના સદુપયોગ કરી શકાય એવા મેં ઘણા વિડીયો બનાવીને જાહેર કરવામાં આવેલ છે. તો હાલમાં પણ આજે એક પત્ર મુખ્યમંત્રી, હોમ મિનિસ્ટર અને પોલીસ મહાનિર્દેશક અને કમિશનર શ્રી સુરત પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી મહાનગરપાલિકા, આ તમામને એક પત્ર લખીને મેં એક માંગણી કરી છે. કારણ કે આની અંદર કશે ને કશે એવું અત્યારે માહિતી સાંભળવા મળે છે, આ જે ભ્રષ્ટાચાર અથવા આ જે કથી ગયા આરટીએ તોડકાંડ બહાર લાવવાનું પાછળના હેતુ એટલું જ હતું, કારણ કે કાઉન્સિલરોને અને ધારાસભ્યોને પૈસા ઓછા મળે છે. કારણ કે આ જે અવૈધ કન્સ્ટ્રક્શનમાં જે તે વિસ્તારના કાઉન્સિલર હોય, કોર્પોરેટર હોય અથવા ધારાસભ્યોને પણ આની અંદર મોટાભાગે ફાળો લેતા હોય એવું સામે આવે છે. એ જે ફાળો અત્યારે ખૂબ જ ઓછું થઈ ગયું છે, કારણ કે આરટીએના નામે કથિત પત્રકારો પણ આની અંદર આવી ગયા છે ફાળો લેવા માટે, એટલે લોકો પૈસા આપવાનું ઓછા કર્યું છે. એટલા માટે અત્યારે બધે પદાધિકારીઓ અત્યારે આની અંદર કૂદી પડ્યા છે. ભાઈ, આરટીએ એક્ટના જે દુરુપયોગ કરીને જે પૈસા અત્યારે તોડ કરી રહ્યા છે એ લોકોને ઠેકાણા પાડો, એટલે એક મેદાન સાફ થાય, એટલે બાકીના જે પૈસા જે બચે છે એ આપણે એટલે અધિકારીઓ અને પદાધિકારીઓને ભાગબટ્ટો કરવામાં મજા આવશે. આ એક મુદ્દો અત્યારે ખૂબ જ ઉઠી છે, કારણ કે સેન્ટ્રલ ઝોનની અંદર સુરત મહાનગરપાલિકાનું એક લિસ્ટ અત્યારે બહાર આવ્યું છે. એ લિસ્ટની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જે 2-2.5 માળ સુધીનું જે બાંધકામો હોય, કોઈ રહેવા માટે બનાવતો હોય અથવા અન્ય કોઈ હેતુથી બનાવતો હોય, ત્યાં સુધી એને મંજૂરી મળવા પાત્ર છે. એટલા માટે રાજી ખુશીથી તમે જે મકાન બનાવવાવાળા જે આપે અમે લઈ લેશું એવું અધિકારી કહે છે. ત્યારે 3જો માળ છે તો 3 લાખ રૂપિયા, 4થો માળ છે તો 4 લાખ રૂપિયા, 5મો માળ છે તો 5 લાખ રૂપિયા, 6થો માળ તો 6 લાખ રૂપિયા. એટલે સમજો તમે 6 માળનું એક મકાન જે બનાવનાર વ્યક્તિને ટોટલ 18 લાખ રૂપિયા ચૂકવવું પડે, કારણ કે માળ દીઠ અત્યારે રકમ નક્કી કરવામાં આવ્યા છે સેન્ટ્રલ ઝોનમાં. તો આ જે રકમ છે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇન્જિનિયર હોય અથવા ડેપ્યુટી એન્જિનિયર હોય, એ કક્ષાના અધિકારીઓને મળે છે એવું અત્યારે એક મેસેજ ફરતો થઈ ગયો છે. અત્યારે આ એક લિસ્ટ અત્યારે બહાર આવ્યું છે, એટલા માટે આ લિસ્ટનો તપાસ થવી જરૂરી છે. આ તપાસની અંદર એસએમસીના અધિકારીઓને પણ જો સંડોવણી હોય તો ખરેખર આ બહાર આવવું જોઈએ, અને સાથે સાથે આ કાઉન્સિલરો અને ધારાસભ્યોને પણ આ જે ભ્રષ્ટાચારમાં અથવા આ જે બાંધકામ કરવામાં, ગેરકાયદેસર બાંધકામ કરવામાં જો કોઈ ફાયદો મળતા હોય તો એનો પણ તપાસ થવું જોઈએ. કારણ કે ઘણીવાર આપણી સામે આવે છે કે કોર્પોરેટરો પત્ર દ્વારા લખીને અથવા મૌખિક ફોન કરીને પણ અધિકારીઓને સૂચના આપે છે આ જગ્યા પર અવૈધ ગેરકાયદેસર બાંધકામ ચાલે છે, એને તાત્કાલિક રૂપે
તાત્કાલિક ધોરણે એને બંધ કરો અને એનું ડિમોલિશન કરો. અને ધારાસભ્ય પણ એની અંદર ઘણા બધા ધારાસભ્યોમાં ઇન્વોલ્વ થાય છે. સુરતના 12 જેટલા ધારાસભ્યો છે. 12 તો ઘણા બધા ધારાસભ્યો પણ એની અંદર ઇન્ટરેસ્ટ લે છે અને એ લોકો પણ પોતાનો પત્ર પણ લખે છે અને સાથે સાથે ફોન કરીને અધિકારીને ખખડાવે પણ છે. અહીંયા ઇલીગલ કન્સ્ટ્રક્શન ચાલે છે. મિત્રો, મારે સમજવાની એ જ એક જ વસ્તુ છે, તમને સમજાવવાનું પણ એક જ વસ્તુ છે. એક બાંધકામમાં જો એક વાર તો ડિમોલિશન થયું, 2 વાર ડિમોલિશન થયું, 3 વાર ડિમોલિશન થયું, છતાં એની જગ્યા પર જો બાંધકામ ફરી ઊભું થાય અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થાય અને જો રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થતું હોય, ત્યાંને અત્યારે ધમધમતું જો આ કોમ્પ્લેક્સ ચાલતું હોય તો આ કોની રહેમ નજર હેઠળ ચાલે છે? આ એક મોટો સવાલ છે. કારણ કે એકવાર તમે તોડો તો પૈસા માટેનો તમને ઓફર મળશે, બીજી વાર તમે તોડો જાઓ એટલે થોડુંક વધારે હજી પૈસાનો ઓફર મળે, એટલે ત્રીજી વાર તમારું ફાઇનલ સેટલમેન્ટ થાય. એવી રીતે અત્યારે દેખાઈ રહ્યા છે. તો આ જે બિલ્ડિંગો અવૈધ કન્સ્ટ્રક્શન કરીને અથવા ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન કરીને જે બનાવવામાં આવેલા બિલ્ડિંગો નહીં તોડવા માટે અથવા એ બિલ્ડિંગો કાર્યરત થાય એના માટે પૈસા લેવામાં નથી ધારાસભ્યો ઓછા છે, નથી કાઉન્સિલરો ઓછા છે, એવું અત્યારે બજારમાં વાતો ચાલી રહ્યા છે. એટલા માટે આ પત્ર દ્વારા મેં પોલીસ કમિશનરશ્રીને અને પોલીસ વડા અને એસએમસી કમિશનરને અને મુખ્યમંત્રીશ્રીને અને ગૃહમંત્રીને નિવેદન આપ્યું છે, નિવેદન કર્યું છે. આની અંદર તપાસ થવી જરૂરી છે. જેમ તમે આરટીએ એક્ટિવિસ્ટોના નામે જે કથિત પત્રકારો જે અત્યારે જે ધંધામાં સંડોવાયેલા છે એ લોકોને તમે બહાર લાવ્યા છે, 22 જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, સરાહનીય કામગીરી છે. એવી રીતે આ કોર્પોરેટરો અને આની અંદર અધિકારી જે સુપરવાઇઝર લેવલથી લઈને આસિસ્ટન્ટ એન્જિનિયરથી લઈને ડેપ્યુટી એન્જિનિયરથી લઈને કાર્યપાલક ઇજનેર સુધી હોય અથવા એની ઉપર બી કોઈ અધિકારી હોય, એમની પણ સંડોવણી હોય, તો આ સાથે કોર્પોરેટર અને ધારાસભ્યોનો પણ આની અંદર સમાવેશ કરીને તપાસના દાયરામાં લાવો એવી મારી માંગણી છે. એટલા માટે આ પત્ર લખ્યો છે અને આ વિગત વધુમાં વધુ શેર કરજો, કારણ કે આની અંદર એક્શન લેવું જરૂરી છે. ફક્ત ને ફક્ત મુર્ગો આરટીએ એક્ટિવિસ્ટ બને અને બાકીના લોકો ફાયદો ઉઠાવવા માટે રાહ જોઈ રહ્યા છે એવું અત્યારે લાગે છે. જય હિન્દ, વંદે માતરમ.